બે જગ્યાએ વરે. એક સાધુ ની પાસે જાય ને આચાર્ય માનસિક વરે અને અહીં આત્મિક વરે. મન નો આનંદ આવે એ આનંદ નીચે ઉતરાય એટલે બસ જતો રહે બસ. અને આ ટેમ્પરરી રિલીફ આપે. હા હજુ પરમાનન્ટ તો ફરી આપે ત્યારે ટેમ્પરરી રિલીફ તમને આપ્યા કરશે. જેટલો વખત યાદ કર્યો કે એટલો વખત હાજર જ છે. જોડે જોડે રહેશે તમને એમ લાગશે એવું. મળે ના મળે પછી આપડે લોકો કહીએ એ કોઈ ભૂલ કરતો નથી ને આ લોકો મારી બધા પેલા પહેલાની ભૂલો દાવા છે. એ નિકાલ ના થાય તો હું હિસાબ આપડે તો નોકરી રહ્યો મેં ગઠિયા પણ છોડી દેવડાયું. છોડી દયા પછી 2-4 વાર થયા ત્યારે મને કહે છે ગઠિયા પણ છોડી દીધું. મને ગઠિયો જ લોકો કહે છે તમે શું કે તને ગઠિયા પણ છોડી દીધું કે તમારે કયા પ્રોબ્લેમ બધું શું કે તમે પણ કહે શું તને પેલો નતો ગઠિયો. પેલા તું ગઠિયો હતો તો લોકો જાણતા નતા એટલે શું કરતો સારો માણસ તો 5-7 વર્ષ સુધી પોલ ચાલે એવું 5-7 વર્ષ પછી પેલો આ પોલ ચાલશે. તમે શું ચાલશે આ બોલ ભોગવવું છૂટું ભોગવે છૂટું હશે કે મતલબ ફ્રી ગઠિયો ના થઈ જાય પાછો. કારણ પેલું આપડે ભોગવ્યું છે. ગઠિયા હતા તોય ગઠિયા નતા એમ ઠરતા ચૌકારી એમ ઠરતા તારે ને સમજે માણસ નથી કે ગઠિયા કરતો આપડે ગઠિયા થઈ જાય. આ લોકોની કિંમત આ લોકોની કિંમત છે બધી કિંમત છે આ લોકોની. પેલા તું નતો ગઠિયો હતો તો લોકો સારો કેતા હતા બહુ સારો માણસ આવો. 5-7 વર્ષ તારું બોલ ચાલ્યું એવું આ ફરી પાછું બોલ સારો હોય તો ગઠિયો તરીકે ઓળખ્યો. એક હોય ગુલાબ, બીજો હોય ચંપો, બીજો હોય છે તે મોગરો. એ બધી જાતનું ફૂલ હોય. બાપ ગુલાબ હોય તો બાપ શું કે ધોળો કેમ તું આમ કેમ તું આવો થઈ જા મારા જેવું થઈ જા. તારા જેવું શું થાય આ તો બગીચો છે. ગુલાબ ખેતરા કહેવાય ગુલાબ નો. પેલા ગુલાબ નો ખેતરા હતો તાર બગીચા થયા તાર લોકો બગીચાનો સદુપયોગ કરતા નથી અને લડાઈ કરે. આપડે સમજી જાય કે આ મોગરો છે એટલે એવો ધોળો જ હોય અરે એવી રીતે કોટા ના હોય કોટા હોય બધું સમજી જવાનું. લોકો શું કે હું ગુલાબ એટલે તું ગુલાબ થઈ જાય બધા. પેલું ગુલાબ ના ખોતરા હતા પેલા એવું જ હતું. જેલું મા બાપ હોય ને એવું બધો માલ હોય ગયો એક અવાજ એક જ જાણે છે પછી પૂછવાનો પ્રશ્ન જ માં જે ખાય છે ને જે ખાય છે એનો જે રસ થાય છે એ ખોરાક નો પહેલો રસ થાય. એ રસ નું પછી લોહી થાય. પેલો રસ સફેદ હોય પેલો પછી તે રસ દૂધ રૂપે થાય. સીધું રસ એમાં જાય છે નહીં એ રસ દૂધી બાર પર સીધો જાય. નાભી રસ્તે જાય છે. પોષણ મળે અને પાછો આની નાભી પરથી એની નાભી માં જાય. નાભી માંથી આ બધું એટલે ઠંડા જર રહી જ કે લોહી જેવી વસ્તુ ગઈ પછી એવું છે. બહુ સરસ આપણું સાયન્સ એ બધું જાણે છે ને. આ તો આપણું સાયન્સ એ બધું
દાદા એ પોતે ડોક્ટર છે ને? હા એ કે માં બધી દવા સમાઈ જાય છે. એ તો દવાની પણ દવા છે. શબ્દમાં તો એટલું બધું સામર્થ્ય છે કે વિશ્વની ઉત્પત્તિ એમાંથી થઈ છે. શબ્દના પોકળપણામાંથી આકાશ ઉત્પન્ન થયું છે. આકાશ કાયમની વસ્તુ છે અને શબ્દ નાશવંત છે. આ બરોબર કહેવાય દાદા? નથી બરોબર ને? આવું બધું છે તો ચાલ્યા કરે. જે બતાવે શું કે છે? શબ્દના પોકળપણામાંથી આકાશ ઉત્પન્ન થયું છે. આકાશ કાયમની વસ્તુ છે. કાયમી વસ્તુ છે. એ ઉત્પન્ન કેમ થાય એમાંથી? એ તો કાયમ જ છે. તેથી આપણે કહીએ વિતરાગોનું માનો માનો બહાર માનશો નહીં. કઈ 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 ગરમ નીકળી જશે. કયા કયા કામ આ ઊંધું છે ને, આ તો ઊંધું છે. ઊંધું આકાશ આકાશમાં આકાશને લઈને શબ્દો ઉત્પન્ન થાય છે. શું કહ્યું? આકાશને લઈને શબ્દો ઉત્પન્ન થાય છે. આને કીધું શબ્દોમાંથી આકાશ બને છે. ઊંધું બોલે. પછી લખે છે આકાશમાં અવકાશના સ્પંદનથી વાયુ. વાયુ ઉત્પન્ન આ થયો. પાછું આમાંથી કે આમાંથી આકાશ ઉત્પન્ન થયું, આકાશમાં પાછું વાયુ ઉત્પન્ન થયું કે લે, બધું ઊંધું છે. જો વાયુના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો, અગ્નિના અગ્નિના પછીનામાંથી પાણી કહેવાય અને પછીના ઉત્પન્ન થાય અગ્નિ કે લે આવું બધું ચાલે. બધું સીરીઝ ગાડું ચાલે. આ ભાઈ દુનિયાને સમજાવવું હોય ગમે તેમ તો અને સમજાય. પાણીનો મળ એટલું પી કે છે. હા લે જેમાંથી જગત ઉત્પન્ન ત્યારે આનું જજમેન્ટ બીજું કોણ આપે? વિતરાગો શું કહ્યું લોકોએ સમજ્યા છે. ખરી વાત. તો એથી કહે છે વિતરાગોના મતને માનજો, માનજો. જૈન મતને માનવા જેવો નથી. શું કહે? વિતરાગ સિવાય કોઈ મતને માનવા જેવો નથી. એનો સાંભળો ખરા બધાનું, હા ઠીક બસ છે જ આપણું. પણ ચોટી રહ્યો નહીં. જો આ બધું ઊંધું થઈ જાય માણસ. બધું ટોટલી ઊંધું છે. હે? ટોટલી ઊંધું છે આ તો. અને એ જો મગજમાં ઘૂસી જાય તો ભાઈ હા, એ આપેલ આપની વાણીમાં પ્રગટેલું છે કે 4 ડિગ્રી બાકી છે. હા 360 થવું જોઈએ. તેની અંદર 356 ભરેલી છે. આ 360 જોયા ખરા, હા હા. અનુભવ ના થયો. શું થયું? એટલે અંદર અનુભવ નહીં, 4 અંશનો 4 અંશનો અનુભવ નહીં. દર્શન એટલે જોવાયું ખરું. જોવાયું કરું બરાબર. પણ અનુભવ ના થયો. જો અનુભવ થયો તો મારી કહેવાય. એટલા મારે પટેલ કેવું પડશે એમ પટેલ આ છે પબ્લિક ટ્રસ્ટ છે. જો 4 ડિગ્રી હોતો તો મારે એમ જ કેવું પડતું હું ભગવાન છું. હું નાપાસ થયેલો માણસ હું તમને કહું પાસ થયો એનો અર્થ તમને તમારો પરિવાર ના થાય, મારો ન પરિવાર. હું જે છું એ કઈ કેવળ જ્ઞાનમાં નપાસ થયો 4 ડિગ્રી પડી ગયો તમને બધાને કામ લાગ્યો. અને હું દાદા ભગવાન ની ભક્તિ હું કરું છું. તે લાખ માણસ તાર બોલે દાદા ભગવાન નમસ્કાર કરું છું તો એ પોતાના જ ભગવાન નમસ્કાર કરે છે. અહીં જે ક્રિયા થાય છે ને એ અલૌકિક છે. આ ક્રિયા કેવી છે? અલૌકિક છે. બહાર લૌકિક છે. બહાર જે ધર્મો છે ને બધા એ ગૂંચવાડો ઉભા કરે છે. શું કરે છે? ગૂંચવાડો ઉભો કરે. ગૂંચવાડા ઓછા નથી કરતું, ગૂંચવાડા વધારે. શું થાય છે? ગૂંચવાડા વધારે. બધા ડિગ્રી ઉપર ને જુદી જુદી એટલે ને જુદી જુદી ડિગ્રી પર એટલા માટે ને એટલે ગૂંચવાડા વધે. અહીં ગૂંચવાડા પૂરા અહીં ગૂંચવાડા ડિગ્રી થાય. જો ગૂંચવાડાનો એન્ડ થાય ને તો એ લૌકિક અલૌકિક કહેવાય. બરાબર અને ગૂંચવાડા જે ઉભા થાય એ લૌકિક કહેવાય. બરાબર. અહીં ગૂંચવાડાનો એન્ડ આવે બધો. તો દાદા ભગવાન નમસ્કાર કરતો બોલે એટલે પોતાની જાતને નમસ્કાર કરતો શીખ્યો. હા, ખરી વાત છે. તેથી બધાને આનંદ આવે. હું બોલું તમને બધાને તમને શાનો આનંદ આવે? એ દાદાજી ભગવાન મેં કહ્યું હું ક્યાં મારે શું બોલું કામ મારે શું કામ એવું થાય. તમને આનંદ થાય છે? તમે પોતે જ છો. હું પોતે થયો જ નથી દાદા ભગવાન. હું જો પોતે થયો જ નહીં તમને આનંદ ના આવે. દાદા ભગવાન છે તેને જ બધા તેને જ ભગવાન કહું છું. હું પોતે આમ કરી નમસ્કાર કરું છું. પુસ્તકમાં આવું લખેલું છે પટેલ છું. લખ્યું છે. મેં પહેલો ભાગ મને મળ્યો. હે બેને મોકલાયો હમણાં નીરુબેને. હા. પહેલો ભાગ નવી આવૃત્તિ મને હમણાં 4 દાડા ઉપર મળી.
હા આખી વાંચી ને પછીથી મેં કીધું દાદાની પાસે બેસીશું તો ઓર મજા પડશે. હા એટલે પહેલા ભાગથી ઘણી બધી વસ્તુનો ફોડ પડી જાય છે. હા પેપર વાળા પૂછ્યું તું એ થઈ ગઈ પેપર વાળું નહીં પટેલ છો પેપર વાળું બધી જ પૂછે છે. હા હા પણ અંદર પ્રગટેલું હોય એમ તો કેવી રીતે ખબર પડે બીજાને? જો બીજાઓને તો બધાને એટલે ખબર. મારે તમને કહેવું પડે મેં આ છે ભગવાન બેઠેલો છે. હું નમસ્કાર કરું તમારે કે લાભ ઉઠાવો મેં ઉઠાવ્યો છે. હું તમને એટલી દોરણી આપું બીજું કશું કરું નહીં. અને જગતના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપી શકીશ પણ તે હું આપનારો ન હોય તો પડે ને આપનારો હું ન હોય. આ કોણ વાત કરતો હોય જોડે? પ્રગટ થયેલું છે તે જેમને પૂછે છે ને તમને કોણ લાગે? તમને કોણ આવ્યા છે? મને દાદા ભગવાન લાગે છે. તો દાદા ભગવાન વાત કરે ને તમારી જોડે તો આ પેલી રૂમમાં મૂકે ને એ તો સાંભળો ને તમને એમ જ લાગે કે દાદા ભગવાન બોલી રહ્યા ના લાગે ને? તો આ 2000 માં થયેલું દાદા ભગવાન ની 2000 કિંમત થઈ ગઈ. અંદર ઉતર્યા એટલે આ બોલે છે ને દાદા ભગવાન વેલ્યુ શું દાદા ભગવાન દાદા ભગવાન હવા ના ફરી આ બોલે છે ને. જગત જો આટલું જ સમજ્યું હોત કે બોલે છે કે ભગવાન છે કે જે બોલવાથી તો આ બધું અંધારું થયું. અંધારું બોલે છે ભગવાન છે હા એનાથી અંધારું થયું. આ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ માં બોલે છે. આ કોણ બોલે છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ છે મૂળ. તેના પરથી આ ઉતરી છે ને તેના પર બીજી ઉતરે પછી મૂળ અંદર હોવી જોઈએ. ભગવાન નો શબ્દ બોલાય નહીં. શબ્દ એ જડ વસ્તુ છે. શબ્દ જડ પણ શબ્દને જે શબ્દને બ્રહ્મ કહ્યો છે તે કયો શબ્દ? એ શબ્દ ભ્રમ ને હા એ જતે તમને અમે હું કહું શુદ્ધાત્મા બોલો હા એ શબ્દ બ્રહ્મ કહેવાય. શું કહેવાય? એ શબ્દ બ્રહ્મ કહેવાય. એ છતે નિરાલંબ બ્રહ્મ ના કહેવાય. બરાબર એ શબ્દ નું અવલંબન છે આપે શું થયું? બરાબર હા. બરાબર છે. અવલંબન એટલા શબ્દ પૂરતું પણ રહ્યું. હા પણ એટલું હજુ અવલંબન તમને છે. હા રહેવું જ બરાબર. શબ્દ બ્રહ્મ મળે હા ત્યારથી એ મોક્ષ ના દરવાજામાં બેઠો તો એને કોઈ પાછો કાઢનાર કોઈ મળે નહીં નહીં. શબ્દ બ્રહ્મ મળ્યો એટલે હું શુદ્ધાત્મા છું. એ શબ્દ બ્રહ્મ એના પોતાના એમાં આવી ગયું. સમજ પડી ને? એટલે પછી એ તો આ મોક્ષ ના દરવાજામાં બેસી ગયો. પછી અવલંબન નિરાલમ થાય. અમે નિરાલમ જગ્યાએ બેઠેલા છીએ. બરાબર નિરાલમ થાય એટલે કોઈનો ભય નહીં. બધું માલિક દુનિયાના આખા બ્રહ્માંડનો માલિક જેવું મને લાગ્યા કરે. હું આખા બ્રહ્માંડનો માલિક છું એવું લાગે. કારણ કે આ દેહનો માલિક થયો નથી એક ક્ષણ વાર. આ દેહનો માલિક એક ક્ષણ વાર હું થયો નથી. આ વાણીનો માલિક નથી એવું મેં તમે કહ્યું ને હમણાં પુરાવા આપ્યો ને. અને મનનો માલિક નથી. હું તો મારી જાતનો જ માલિક છું. ખ્યાલ હશે? જાતનો કયો એટલે કયું એટલે દાદા શું? ભગવાન દાદા ભગવાન આ જે બોલે છે તે નહીં. એ નહીં. આ બોલે છે તેને જે ઉપર જાણે છે જુએ છે જુએ છે અને જાણે છે. શું જાણે છે? બરાબર જુએ છે ને જાણે છે. અને પોતાના સ્વરૂપમાં રહે છે. હોમ ડિપાર્ટમેન્ટમાં મારા હું મારા હોમ ડિપાર્ટમેન્ટમાં હોઉં ત્યારે ભગવાન હોઉં છું સંપૂર્ણ. બરાબર અને જયારે ફોરેનમાં હોઉં છું ત્યારે સુધી AM પટેલ થાય છે. હમ. એ 4 અંશ જેટલું જ ફોરેનમાં આવવું પડે છે. બરાબર વ્યક્ત કરો. 4 અંશ જેટલું. દાદા કે છે એ સાક્ષી કહેવાય પૂછે છે સાક્ષી અત્યારે કહું ને સાક્ષી કહેવાય. આપ જુઓ છો જાણો છો એ જે કહો છો એ જે સાક્ષી ભાવ છે ને જી એ બુદ્ધિ ભાવ છે. શું છે? બુદ્ધિમાં એ બુદ્ધિ ભાવ છે. તો કેવું? હા એ તો બુદ્ધિ ભાવ હા હા એ યાદ શક્તિની વિશેષતા છે. શું છે? યાદ શબ્દની વિશેષતા. તો કેવું? હા હા બુદ્ધિ ભાવ છે એટલે એક ફિલ્મ છે. એમાં પછી સાક્ષી ભાવ છે કે મોક્ષ થાય કોઈનો એવો નથી. સમજ પડી ને? આગળ
સાક્ષાત્કાર તે વસ્તુ નથી, એ ખીલવણી છે. શું છે? પણ સાક્ષાત્કારમાં એવી સમજણ નથી કે પોતે પોતાનાને પામી લે છે, એ સાક્ષાત્કાર કહેવાય. ના, પણ સાક્ષાત્કાર જે આ જગતમાં બોલાય છે, એ સાક્ષાત્કાર નહીં એ સાક્ષાત્કાર એ ખીલવણી છે. એ ખીલવણી બરાબર. બરાબર ને? હા, અને પોતે જયારે સ્વરૂપ થયો, પોતે થયો ત્યારે સાક્ષાત કરવાની જરૂર જ નથી ને. હા, હા, પોતે સાક્ષાત કરો ને હા. પછી ક્યાં પછી એને દિવસ પોતાને સાક્ષાત થવાની જરૂર જ ક્યાં રહી? આ સાક્ષાત્કાર તો લોકો ક્યાંને કહે છે, એવું લોકો શું? એ મને આવ્યું છે ને, મને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે એવું કે એને પૂછ્યું કે બહુ સારું, મને આનંદ થઈ ગયો. તને કેવા રૂપે દેખાય છે? મોરલી હાથે ક્યાં દેખાય છે? હૃદયમાં મોરલી વગેરે દેખાય છે બધા? ના, હમણાં તને પડી ગઈ માટે બોલી સાથે દેખાય છે, બોલી વાગતી લાગે. મોરલી વગર ના દેખાય. દાદા કનુભાઈ એમ કે છે કે મોરલી વાળા દેખાય છે, પણ મોરલી વાગતી હોય એવું દેખાય છે. ના, મોરલી વાગતી હોય એવું જ ન દેખાય. પણ આ તો એ વાત ખરું કે છે, મોરલી વાગતી હોય એવું દેખાય છે કે ના? આ તો તને બહાર જોયા છે ને, એ મહી ભ્રમણા પડી ગઈ છે ને, એ તો દ્રશ્ય છે. શું છે? દ્રશ્ય છે. અને તું તો દ્રષ્ટા છું. એટલે દ્રષ્ટામાં દ્રષ્ટિ નાખ. જોનારાને જોયા. દ્રષ્ટામાં દ્રષ્ટિ નાખી તારે દાડો વચ્ચે 3 પ્રશ્ન છે. દ્રષ્ટા પ્રશ્ન છે. અને તું દ્રશ્ય ને તું જે આગળ દ્રશ્ય તારો દાડો શું બચે? હા, તને એકાગ્રતા આપશે તો શાંતિ રહેશે. એ ઉઠાડી ના મૂકી. જો સુધી દ્રષ્ટા તરફ પ્રાપ્ત ના થાય તો સુધી તું આ ઉઠાડી ના મૂકી. પણ એ ધ્યેય નથી. હે? પણ એ ધ્યેય નથી. આ ધ્યેય નથી. હા, બરાબર. તું આ છોડી ના દઈશ, કારણ કે આ તને આટલું જે એકાગ્રતા થઈ છે એ છોડી ના દઈશ. ખોટું નથી, પણ તું આને ધ્યેય ના માનવી, અટકી ના દઈશ. ત્યાં ક્યાં સાક્ષાત્કાર? સાક્ષાત્કાર ત્યારે ખરા સાક્ષાત્કાર થાય તું પોતે પરમાત્મા આખો બ્રહ્માંડનો માલિક છે. જે દેહનો માલિક નથી ને એ બ્રહ્માંડનો માલિક છે. એનો માલિક દેહનો એક ક્ષણનો માલિક નથી, ક્ષણવાર દેશનો માલિક નથી, નામનો માલિક નથી. આ નામ છે, નામ રૂપ નો માલિક નથી, દેહ નો માલિક નથી, પોતાની કીર્તિ અપકીર્તિ નો માલિક નથી, નો માલિક નથી, જ્ઞાન અજ્ઞાન નો માલિક નથી, મોહ નિર્મોહ નો માલિક નથી. માલિક નથી ને એવા ભગવાન કરી ગયા. આ મોહી હોય, આ બાજુ નિર્મોહી છું, એટલે હું નિર્મોહી માલિક છું. એનો પણ કચાક ના માલિક થઈ પડે છે. શું છે? નિર્મોહી ના પણ માલિક માલિક સંત પુરુષ મળ્યા હતા. આપનું પુસ્તક વાંચ્યું, બહુ આનંદ થયો કે છે. અમે તમારી માફક એટલું રાખીએ છીએ કે નિર્માની રૂપે રહીએ છીએ કે શેના પર? નિર્માની નિર્માની. હા, બરાબર બરાબર. નિર્માની રૂપે નિસ્વાદી નિસ્વાદી સ્વાદ નહીં. નિર્માની પર છો તે માન વાળા લોકોને બહુ ગમે. માન વાળો નિર્માણ દેખાય ને એનું મનમાં આનંદ થઈ ગયો કે મોટા. પણ આ પાછું તમારો નિર્માણી રોગ કોણ કાઢી આવશે? માન વાળો તો હારો, તે એને આપણે આમ કરી છાતી બહાર કાઢે તો આપણે સમજી જઈએ કે માની છે. નિર્માણી તો આમ કરી છાતી બહાર ના નીકળે. તો તમારો તો સૂક્ષ્મ અહંકાર કોણ તમારા બાપ કાઢિયાલ છે? એના કરતા આ સ્થૂલ અહંકાર રાખો કે લોકો સમજી જાય કે આટલો બધો અહંકાર શું કરો છો? એમ તો કહેનારે કોઈ બોલે શું બોલે? સમજી ગયો. એટલે આ ઉલટું મહારાજ માર કાશો ભાઈ અમે આ બધું ભણીએ એ બધું ખોટું ખોટું નહીં કહેતો. હું તો તમને
વાત કહીશ હું તમને, હકીકત કહીશ જેમ સત્ય છે. સમજમાં આવે તો લેજો કામ, ના સમજમાં આવે તો કશું વાંધો નથી મને. તમે ચેતી જજો કે નિર્માની પણ એ અહંકાર કાઢનારો કોઈ મનુષ્ય મળશે નહીં. માનીનો અહંકાર કાઢનાર મળશે. ખરી વાત છે. પેલો તો બહુ સૂક્ષ્મ ખરું છે. એ સૂક્ષ્મ અહંકાર છે. કેવું છે? સૂક્ષ્મ. એવું આ નિર્મોહી હોય છે ભાઈ, તે સૂક્ષ્મ. હા. અને અમે ત્યાગી છીએ તે એ પણ ભારે, એ પણ ભારે છે. બધા સૂક્ષ્મ અહંકારો એના કરતા વાડો થઈને ફરું આ તો કઈ 5 કોકે 5 કરનાર મળે. કશું ધર્મ કશું ભણ્યા નતા ને, ના ના એક અક્ષરે નહીં નહીં. તો કોરી સ્ટેટ આવી થાય ને તો ઉકેલ આવે. કારણ જો નહીં તો મેં આ ત્યાગ કર્યો, તે ત્યાગ કર્યું, ફળ કર્યું, બટાકા ત્યાગ કર્યા, રીંગણા ત્યાગ કર્યા, શક્કરિયા ત્યાગ કર્યા, કંદમૂળ ત્યાગ કર્યા, જો માંસાહાર ત્યાગ કર્યું. આમાં ત્યાગ કેટલી કરવાની ચીજો, કેટલી ઘડી આપીશ, કેટલી ચીજો ત્યાગ કરવાની. ખરી રીતે ત્યાગ કરવાનું શું છે? કે ત્યાગ જે કરે છે તેને જ ત્યાગ કરવાનો.